નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૂત્રોના અહેવાલથી લોકચર્ચા મુજબ ખેડાના ભલાડા ગામના ખેતરમાં મસમોટું ગેરકાયદેસર રીતથી જુગારધામ ધમધમી રહ્યું હતું। સૂત્રોના અહેવાલથી સ્થાનિક પોલીસની બેદરકારીના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો અને લગભગ 16 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા। લાખો કરોડોનો મુદ્દામાલ ઝડપાયો છે। સૂત્રોના અહેવાલથી લોકચર્ચા મુજબ આ જુગારધામનું સંચાલન કોઈ ધારાસભ્યના સંબંધીઓ કરતા હતા તેવી ચર્ચા ચાલી રહી છે। મોડી રાતથી લઈને સવાર સુધી રેડની કામગીરી ચાલુ હતી। સૂત્રોના અહેવાલથી જુગારધામ પર રમવા આવતા જુગારીઓ પાસેથી રોજની આશરે 7 થી 8 લાખ રૂપિયા નાલ ઉઘરાવવામાં આવતી હતી। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।